છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી થઈ છે। ઓરસંગ નદી ખાતે બનાવવામાં આવેલા ચેકડેમ સિઝનમાં પહેલી વખત પાણીમાં ગરકાવ થયા હતા। મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને લઈને ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થવા પામી છે। ઓરસંગ નદીમાં સિઝનમાં પહેલી વખત ભારે પાણીની આવકને લઈને જિલ્લામાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે મધ્યપ્રદેશના ભાભરાથી નીકળતી અને છોટાઉદેપુરમાંથી પસાર થતી આ ઓરસંગ નદી જે ડભોઈ નર્મદા ચાંદોદ ખાતે મળતી હોય છે, 100 કિલોમીટરનો અંતર કાપી આ ઓરસંગ નદી ડભોઈના નર્મદામાં ત્યાં ચાંદોદ ખાતે મળતી હોય છે। તે વરસાદમાં પહેલી વાર પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જે પ્રકારે આ છોટાઉદેપુર નગરની નજીક આવેલો ઓરસંગ બ્રિજ છે, ઓરસંગ બ્રિજ પાસે જ એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો। આ ચેકડેમ આખો પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઓરસંગ નદીમાં જે નીર આવ્યા છે, જે પ્રકારે ચેકડેમના આહલાદક દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે ને જે પાણીનો પ્રવાહ છે, ધસમસતો પાણીનો પ્રવાહ ઓરસંગ નદીમાં જોવા મળી રહ્યો છે। વરસાદની અંદર પહેલી વાર ઓરસંગ નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અત્યારે જે પ્રકારે ઓરસંગ નદી જે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈ જે ખેડૂતોના જે કુવા છે, જે પાણીનું સ્તર કુવામાં ઊંચું આવશે અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રફીક મકરાણી, પાટનગર નેટવર્ક ન્યૂઝ, છોટાઉદેપુર।